હેલો ગાઈસ, આ જો આખો દિવસ શી ખબર શું પડે એને કંઈ ખબર પડતી નહીં. આખો દાડો આ ઝાડવામાં શી ખબર એને હું ભાળી જઈશ. ઝાડવા પ્રત્યે એટલો લગાવ થઈ ગયો છે. પાણી પીવડાવશે ને આ કરશે ને ફલાણું કરશે ને ઢેંકણું કરશે. તો શું કરું? ક્યારે એવું થયું કે મને બહાર ફરાવા લઈ જવું? બસ આખો દિવસ ભાઈબંધોની પાછળ જ પડ્યા રહેતા હો છો. જો તારો ભાઈબંધો પાછળ જાય. કાલે કોણ ગયું તું? હું તારા કાકા જ હતા તો વાળી બપોરને કહેતા અડધો કલાકમાં આવું કરીને રાતે 9 વાગે આયા ઘરે. એવું નહીં કે ઘરે બૈરા છોકરા છે તો આપણે જઈએ ઘેર. બસ હાલ થાય ને ખાવાનું ખુશ આવી જશે, પણ એવું થાય કે ખાવાનું માટે કંઈક શાકભાજી ઘર લઈ જવું. આમાંથી શાકભાજી આવે છે બરાબર. એવું તો આ શેનું ઝાડ છે એમ કહેજો પેલા. આ મરચા છે, મરચા. જ્યાં મરચા એ કઈ મરચું દેખાય? આ તોડી લીધા સવારે બરાબર. તોડી લીધા. આખો દાડો બાર તે બારના જે ચો શું ઘરના રોટલા ખાઈએ? વાતો કરો છો પાછા. ત્યારે એવું થાય કે બૈરા છોકરાને બહાર ફરવા લઈ જવું કે ક્યારેક એમને ઘરે જઈને વાતો કરું એમની જોડે. આ બીજા તમારા ભાઈબંધો ઘરે જુઓ કેટલા એમના બૈરાઓને બહાર લઈ જાય છે, તો બી તમને અક્કલ નહીં આવતી? તો શીખાતું નહીં? તારામાં બધી બહુ છે ને અક્કલવાળી ના જોઈએ. આખો દાડો ઝાડવાનું પાણી પીવડાય આખો દાડો ભાઈ ખબર પડતી લમણા લેવા હેડે આયા. આ તો ઝાડવાનું પાણી પીવડાવી દો. જા જે કરવું એ કરો. જાઓ, હું આ જ કરે. મેં ચો બાપા મેં તો આના લમણા લીધા. જજે જા હેડ ઉપર. હા ઉપર મેં થોડું કીધું તું આવો. બહુ લમણા લીધા. હેડ હેડ હેડ.